મિત્રો 6 વર્ષની નાનકડી દીકરીએ મિત્રો ઇતિહાસ રચી દીધો છે। જી હા મિત્રો, આ નાનકડી એન્જલ દીકરીએ મિત્રો અત્યારે દ્વારકાની અંદર મિત્રો સૌથી મોટો ઇતિહાસ રચી નાખ્યો છે। અને મારા ભાઈઓ, આ ઇતિહાસ ભગવાન દ્વારકાધીશના લીધે જ મિત્રો રચાયો છે। જી હા મિત્રો, તમને જણાવી દે કે આ નાનકડી દીકરી એન્જલ મિત્રો દ્વારકાથી અમદાવાદથી દ્વારકા મિત્રો ચાલી હતી, ત્યારે મારા ભાઈઓ દંડવત કરતી લગાતાર મિત્રો 2 મહિનાથી તે દંડવત કરતી દ્વારકાના મંદિરે મિત્રો હવે પહોંચી ગઈ છે। અને મિત્રો આ સૌથી મોટો ચમત્કાર છે, કેમ કે મિત્રો સામાન્ય માણસને પણ જો મિત્રો ચાલીને જવું હોય તો મિત્રો ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે। ત્યારે મારા ભાઈઓ, આ તો નાનકડી દીકરી મિત્રો એને રસ્તામાં કેટલી મુશ્કેલીઓ આવી, પરંતુ મિત્રો તો પણ આ દીકરીએ હાર માની નહીં। અને મારા ભાઈઓ, આ ખરેખર દ્વારકાધીશના આશીર્વાદ જ કહેવાય, કેમ કે એના વગર મિત્રો કંઈ ના થાય। આ નાનકડી 6 વર્ષની દીકરી મિત્રો શેઠ અમદાવાદથી દ્વારકા એ પણ દંડવત કરતી મિત્રો પહોંચી, એક દ્વારકાધીશનો ચમત્કાર જ કહેવાય। મિત્રો તમારું શું કહેવું કોમેન્ટ કરી દેજો। અને મિત્રો વિડીયોને લાઇક નહીં કરો તો ચાલશે, પરંતુ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો। દ્વારકાધીશ તમારા સપનાઓ હંમેશા પૂરા કરશે। ત્યારે મારા ભાઈઓ, આ દીકરી દ્વારકા પહોંચતા જ મોટો ઇતિહાસ રચાઈ દીધો છે, કેમ કે મિત્રો આટલી નાની ઉંમરની દીકરી મિત્રો ક્યારેય દંડવત કરી દ્વારકા આવી નથી। અને મારા ભાઈઓ, આ તો દ્વારકાધીશના આશીર્વાદ જ કહેવાય। મિત્રો તમને શું લાગે મિત્રો, આ દીકરીએ જે કર્યું તે મિત્રો સૌથી મોટો ઇતિહાસ રચાઈ ગયો કે નહીં, કોમેન્ટમાં જણાવી દેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે એક નવા વિડીયો સાથે।